સમાન જો કોઈ હોય ને તો એક બનાસ ડેરી છે અને બનાસ ડેરીમાં શું ચાલે છે ને એ આપણે બધા જાણીએ છીએ જોણે એકના માલિકી હોય એની જાગીરી હોય એ પ્રકારનું વર્તન બનાસ ડેરીમાં ચાલે છે આપણે જોઈ રહ્યા છીએ આ તાનાશાહીનો જવાબ આપવા માટેની આ લોકસભાની ચૂંટણી છે આજે બનાસ ડેરી બનાસ બેંક અને સકલ માળખાની અંદર આખા બનાસકાંઠાનું ભર્યું વર્તન એક વ્યક્તિના કારણે ઊભું થયું છે એનો જવાબ આપવા માટેની આ ચૂંટણી છે આજે જોઈએ છીએ બનાસકાંઠામાં જીવાદોરી એક સમાન જો કોઈ હોય તો એક હોસ્પિટલ હતી એ પણ ડેરીના જે વહીવટ કરતા હોય સાહેબ એ પણ હોસ્પિટલને પડાવી લીધી આજે બનાસકાંઠામાં ઘણી બધી સમસ્યાઓ છે એટલે હવે ભાજપ નહીં ચાલે મોદી કરે નહીં ચાલે મોદી સાહેબ એ નથી પાવડા છેલ્લે જોઈએ છીએ કે છેલ્લા 30 વર્ષથી જો સૌથી વધુ કોઈને તકલીફ હોય તો સાહેબ ખેડૂતને તકલીફ છે ખેડૂતના દીકરા દીકરીઓને તકલીફ છે અને એનો જવાબ આપવા માટેની બનાસકાંઠાની માત્ર વાત ખાસ કરવી છે આપણે બધા ખેતી સંકળાયેલા છીએ આજે ખેતીની આવક સાહેબ આપણે જોઈએ છીએ બે છેડા ખેડ ખાતર મોંઘું થયું બિયારણ મોંઘું થયું આપણા પાકના ભાવ ક્યાં છે એના એ જ ભાવ એના માટે આજે કેમ કોઈ ભાજપનો ભગતડો બોલતો નથી એનો નથી પાડતો કે તમારી 30 વર્ષની સરકાર છે સાહેબ આજે ખેડૂતોને ખેતીમાં બે છેડા ભેગા નથી થતા એમાં પશુપાલનના વ્યવસાય ઉપર આપણે બધા ઘર ચાલે છે આજે કેવું દૂધના ભાવ પણ નથી મળતા છાસના પૈસાના ભાવ ખેડૂતોને પશુપાલકોને મળી રહ્યા છે એના પણ આવનારા સમયમાં આવવાનું એનો પરાજ ઉઠાવવાનો છે આજે અહીંયા બેઠેલા દરેક મા બાપનું સપનું હોય છે રાત દિવસ એ પાટા બોધીને પણ દીકરા દીકરીઓને ભણાવે કે મારા દીકરા દીકરીને કદાચ નોકરી મળે તો ભણી કરીને સારો ધંધો રોજગાર કરી શકે એના માટે ખર્ચા કરે છે ડિગ્રી લેવડાવે છે પણ આજે નોકરી નથી છે નોકરી સાહેબ આજે આ સ્થિતિ થઈ છે કેમ થઈ કોણે કરી તો સાહેબ મારે તમને યાદ કરું કે બધા આવે છે ગેરંટીની વાત કરે છે હવે તો લાવેલા છે બાજુ મોદી ગેરંટી અલ્યા ભાઈ તમે 14 માં જે ગેરંટી આપી એ ગેરંટી કોમાં બી આપી કેટલા પડેલો કામ લાવવામાં આવશે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખશે આવ્યા કોઈના ખાતામાં 15 લાખ રૂપિયા થોડા ઘણા બેંકમાં પડ્યા હતા અને મારા વાલાએ લાઈનમાં ઉભા રાખ્યા અને બેંકમાં પડ્યા લેવડાવ્યા એ આ ભારતીય જનતા પાર્ટી અને ગેરંટી મોદીની હતી ગેરંટી કોની ગેરંટી હતી 2 કરોડ રોજગાર આપીશું રોજગાર ખેડૂતોની આવક ડબલ કરીશું તો આ ગેરંટી કોને આપી મોદીને આપી પણ આ જૂઠા લોકો છે એમને ઓળખવાનો સમય આવી ગયો છે મિત્રો આવનારા સમયમાં જો આપણે નહીં જાગીએ તો યાદ રાખજો ખેડૂતોની જમીન ખેડૂતો પાસે નહીં હોય એના માલિક ઉદ્યોગ મોટા કંપનીઓના માલિક હશે યાદ રાખજો એ જવાબ આપવાની આ લોકસભાની ચૂંટણી અત્યારે પાસે કોઈ મુદ્દો નથી હવે તો શ્રી રામચંદ્રજી ભગવાનનો પણ તો ચાલે નથી એટલા લાવું છે કે ગલબા કાકાનું રોજ ચૂકવવું છે અને એટલા માટે બેનને બેનના કેવું કારણ કે તો ચૂંટણી લડતા જ નથી ચૂંટણી તો બીજો પ્રકાર છે અને આપણે જાણીએ છીએ કે ચૂંટણી કોણ લડે આ ચૂંટણી કોઈ ઠાકોર સમાજની નથી આ ચૂંટણી કોઈ સમાજની નથી આ ચૂંટણી કોઈ ઇતર સમાજની નથી આ એક વ્યક્તિની તારા સામેની ચૂંટણીને જવાબ આપવા માટેની ચૂંટણી અને એટલા માટે એની સામે કોઈ સક્ષમ હોય આપણે બધા જોયું ભાજપના ઉમેદવાર ડિક્લેર થયા તો ભાજપમાં ગણગણાટ ચાલુ થયો કે કોણ છે બેન ક્યાંથી લાવ્યા બેન અને હજી તો ગોતે છે કે આ ટિકિટ કોણે અપાવી અને હવે તો ખબર પડી ગઈ બધાને કે કોણે અપાવી પણ એની સામે કોણ મજબૂતાઈ લઈ શકશે તો સાહેબ બનાસકાંઠાની જનતાએ સ્વયંભૂ જવાબ આપ્યો છે કે હવે આ બેનની સામે જો કોઈ ટક્કર લઈ શકે
ગેનીબેન લઈ શકે અને એટલા માટે બનાસની જનતાએ સાહેબ નામ પણ આપ્યું બનાસની બેન ગેનીબેન અને એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ આવા મજબૂત નીડર ઈમાનદાર વ્યક્તિની સાહેબ ગેનીબેનને ટિકિટ આપી છે આજે મારે એ વાત કરી જાઓ ભાઈ આપણી વચ્ચે થરાદના નાઈ સમાજના આગેવાન અને કોંગ્રેસ પાર્ટી પ્રમુખ એવા ઓબાભાઈ આવ્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ પ્રધાનજી ઠાકોર એ પણ આપણે વચ્ચે આવ્યા છે એમનું પણ હાર્દિક સ્વાગત છે આજે આપણે કેમ વોટ આપવાનો છે તો આ ઈ ગેનીબેન છે કે 18 આલમને સાથે રાખીને ચાલે છે આજે અમને હરિયાળું બનાવ્યું છે નાનામાં નાના સમાજને નાનામાં નાના વ્યક્તિને જ્યારે કોઈ તકલીફ હોય તો એની પડખે ઉભા રહી અને એને જવાબ આપે છે ઈ આ ગેનીબેન બીજો જવાબ એ છે ગેનીબેન કોણ છે કે જે વા વિધાનસભાનું જે લોકો સી કરતા હતા ઈ સી મેદાન છોડીને ભાગી ગયો અને એને ભગાડનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ ગેનીબેન છે આવી આપણને લોકસભાના ઉમેદવાર ગેનીબેન મળ્યા છે આજે 18 આલમને સાથે રાખીને ચાલે છે એટલે તો બનાસની જનતાએ સાહેબ સૂત્ર આપ્યું છે બનાસની બેન ગેનીબેન એટલા માટે આ ચૂંટણી આપણા સૌના અસ્તિત્વ માટેની આ ચૂંટણી છે આ એક વ્યક્તિની તાનાશાહી સામેની ચૂંટણી છે આપણા બાળકોનું ભવિષ્ય પણ સાહેબ હવે તો ખતરામાં છે નોકરીની અપેક્ષાઓ નહીં રાખતા સાહેબ આજે ખૂબ મહેનત કરી ભણાવ્યા ગણાવ્યા ડિગ્રી લેવડાવી સાહેબ આજે નોકરી નથી આપણા બાળકો જ્યારે ગાંધીનગર ખાતે આંદોલન કરતા હોય અને તે પણ દોડીને પહોંચી જાય અને એમને પણ આશ્વાસન આપે ઈ આ ગેનીબેન છે સાહેબ એટલા માટે ગેનીબેનને વોટ આપવાનો એટલા માટે મિત્રો વધારે વાત નહીં કરતા આપણા સૌનું ભવિષ્ય ખતરામાં છે આપણા સૌનું અસ્તિત્વ લડાઈ છે અને એટલા માટે સાહેબ એને જવાબ આપવા માટે